મહીસાગરના કડાણા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અષાઢી અમાસના દિવસે શરૂ થયેલા દશામાના વ્રતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 10 દિવસ સુધી બહેનો દશામાના વ્રત નિમિત્તે નકોરડો ઉપવાસ કરી દશામાની આરાધના અને પૂજા પાઠ કરે છે। ત્યારે 10 દિવસ સુધી આતિથ્ય માનનારા દશામાના વ્રતના આજે 10 દિવસ પૂર્ણ થતા કડાણાના મહીસાગર નદી ખાતે ગામે ગામેથી આવતા લોકો દ્વારા દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ડીજે અને ઢોલ નગારાના સથવારે દશામાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આખું નગર દશામાના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અને આખું શહેર ભક્તિમય વાતાવરણમાં તરબોળ બન્યું હતું તેમજ ભક્તિભાવથી દશામાની મૂર્તિનું મહીસાગર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। દશામા વ્રતનો મહિમા। દશામાનું વ્રત દિવસાના દિવસથી ચાલુ કરવામાં આવે છે। દશામાનું એ દશામા એ માતાજીનો 10મો અવતાર છે। દશામાના દિવસે દિવસાના દિવસે નાઈ ધોઈ સ્નાન પરવારી અને માટીની સોરણી ઊંટની સવારીવાળી બનાવી અને કળશનું સ્થાપન કરી પોતાના વસ્ત્રના 1 તાર અને સૂતરના 9 તાર એમ 10 તારનો દોરો ગોઠવવાળી જમણા હાથે બાંધવામાં આવે છે અને કળશને શ્રીફળ દોરો બાંધવામાં આવે છે અને રોજનો 1 સૂતરનો તાર માતાજીને વસ્ત્ર તરીકેનો ચડાવવામાં આવે છે। દશામાં માતા દરેક માણસની મનોકામના સિદ્ધ કરે છે। એક ટાઈમ જમી અને માતાજીનું વ્રત થઈ શકે છે, એક ટાઈમ અને નકોરડો ઉપવાસ પણ કરી શકાય છે। માતાજીનું વ્રત 10 દિવસ ધામધૂમથી કરવામાં આવે છે અને 11મા દિવસે માતાજીનું ભળવાનું કરવામાં આવે છે। વાસ્તે ગાસ્તે આપણે દશામાં માતાની મૂર્તિને મહીસાગર માતાના જળમાં, કોઈ સરોવરના જળમાં, કોઈ તો વહેતા જળની અંદર પધરાવવામાં આવે છે અને માતાજી સર્વ મનોકામના પૂર્ણ કરે છે।